અમરેલીના તોરી ગામમાં 5 દિવસ પહેલા થયેલી મારામારી હવે માત્ર 2 વ્યક્તિઓ વચ્ચેનો ઝઘડો રહ્યો નથી, પરંતુ આખા ગામનો મુદ્દો બની ગયો છે। ગામના સરપંચ પર થયેલા હુમલાની ઘટના બાદ હવે આખું ગામ રસ્તા પર ઉતરી આવ્યું છે। ગામ લોકોનો આરોપ છે કે રાજકીય પ્રભાવના કારણે આરોપી સામે કોઈ કડક કાર્યવાહી થઈ રહી નથી। એટલું જ નહીં, ગામમાં ખુલ્લેઆમ દારૂના ધંધા ચાલે છે, છતાં પોલીસ આંખ આડા કાન કરીને તમાશો જોઈ રહી છે। આખરે તોરી ગામમાં કાયદો ચાલે છે કે દાદાગીરી, આ સવાલ હવે ગામના લોકોએ સીધો જિલ્લાના વહીવટી તંત્ર સામે ઉઠાવ્યો છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। અમરેલી જિલ્લાના વડિયા કુકાવા તાલુકાના તોરી ગામમાં થોડા દિવસ પહેલા ગામના સરપંચ અને કુકાવા તાલુકા પંચાયતના પ્રમુખના પતિ વચ્ચે સામાન્ય બોલાચાલી શરૂ થઈ હતી, પરંતુ થોડા જ સમયમાં મામલો ઉગ્ર બની ગયો અને બંને પક્ષ વચ્ચે મારામારી થઈ અને ઘટનામાં ખુરશીઓ ઉછળ્યા અને બચકા ભર્યાના આરોપો સામે આવ્યા હતા। હુમલામાં બંને પક્ષના લોકોને ઈજા પહોંચી હતી। જોકે સરપંચને ગંભીર ઈજા થતાં તેમને પહેલા વડિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા અને ત્યારબાદ વધુ સારવાર માટે જેતપુર રિફર કરવામાં આવ્યા હતા। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી હતી અને હવે આ ઘટનાના 5 દિવસ બાદ ગામ લોકોનો ગુસ્સો શમ્યો નથી। મોટી સંખ્યામાં ગામ લોકો કલેક્ટર કચેરી અને જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા। તેમણે આવેદનપત્ર આપીને સમગ્ર ઘટનામાં કડક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગામ લોકોની માંગ સ્પષ્ટ છે કે તાલુકા પંચાયત પ્રમુખના પતિ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 હેઠળ ગુનો નોંધવામાં આવે અને સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે। સરપંચના ભાઈએ મીડિયા સમક્ષ એક ગંભીર આરોપ મૂકતા જણાવ્યું કે તાલુકા પંચાયત પ્રમુખના જે પતિ છે તેઓ ક્રિમિનલ માનસિકતા ધરાવે છે અને અવારનવાર દારૂના નશામાં રહે છે। તેમ છતાં દાદાગીરીનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે અને વિરોધ કરનારને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। માત્ર હુમલાનો મુદ્દો નથી, પરંતુ ગામ લોકોએ તોરી ગામમાં વર્ષોથી ચાલી રહેલા દારૂના ધંધાનો પણ મુદ્દો ઉઠાવ્યો છે। સ્થાનિકોનો આરોપ છે કે ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડે છે, છતાં પોલીસ કોઈ અસરકારક કાર્યવાહી નથી કરી રહી। ત્યારે આ મામલે ગામના કલ્પેશ કોટડિયાએ શું કહ્યું એ સાંભળી લો। મારું નામ છે કલ્પેશ કોટડિયા, મારું ગામ છે તોરી। મારા ભાઈ ઉપર હુમલો થયો છે। કોણે હુમલો કર્યો? સરપંચના તાલુકા પંચાયતના સદસ્યના ઘરના યોગેશ પાનસુરીએ હુમલો કર્યો છે। ક્યાં કારણોસર? ખોટું કામ કરવું છે અને સમજાણું ગામમાં ટપાનું ખોટું કામ કરાવવું હતું, એટલે એ મંત્રીને સરપંચને કે તમે સહી કરી દો, નકર એ કે છે ને તમને ઓલું કરવામાં આવશે। અને માઇન્ડ ક્રિમિનલ માઇન્ડ વાળો માણસ છે, એની ઉપર 5 FIR છે। તમને કહું છું હું, એક એસ્ટ્રોડિટીની હોતન FIR છે હોતન, અને ખોટી ફરિયાદો એવી રીતે કોઈ આખા ગામમાં સતત દારૂ પીવે છે, તોય પોલીસ વાળા એક્શન નથી લેતા। ગામમાં દારૂ ફૂલ વેચાય છે હોતન, અને પીજીવીસીએલનું કનેક્શન એ ખોટું લીધેલું છે હોતન તમને આપું, અને ગામ લોકોને દાટી મારે છે, દારૂ પીવે છે, ગામમાં 24 કલાક દારૂમાં નશામાં હોય છે। યોગેશ પાનસુરિયા। તમારા ભાઈનું નામ શું છે ને શું હોદ્દો છે એની પાસે? મારા ભાઈનું નામ છે કોટડિયા પરેશભાઈ વિનોદરાય, સરપંચનો હોદ્દો ધરાવે છે। સરપંચ એ છે કે એમના પત્ની? નહીં, સરપંચ પોતે પરેશભાઈ છે। શું માગણી છે તમારી? અમે એસપીને આવેદન આપેલું છે અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ અને ટીડીઓને હોતન। સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે અનેક વખત પોલીસ સંબંધિત વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી, જેના કારણે અસામાજિક તત્વોમાં હિંમત દિવસે ને દિવસે વધી રહી છે। ગામ લોકોનું કહેવું છે કે જો સમયસર દારૂના ધંધા સામે કાર્યવાહી થઈ હોત તો કદાચ આજે સરપંચ પર હુમલો કરવાની આ ઘટના પણ ન બની હોત। હવે ગામમાં ભયનો માહોલ અને લોકો નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે, ત્યારે આ સમગ્ર ઘટનાએ પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે। જો ગામમાં ખરેખર ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય તો પોલીસ અત્યાર સુધી શું કરતી હતી? જો 5 દિવસ પહેલા સરપંચ પર હુમલો થયો હતો તો હજુ સુધી મુખ્ય આરોપી સામે કડક કાર્યવાહી કેમ નહીં થઈ હોય? શું રાજકીય પ્રભાવના કારણે તપાસની દિશા બદલાઈ રહી છે? અને સૌથી મોટો સવાલ, શું સામાન્ય માણસ માટે કાયદો અને રાજકીય પ્રભાવ ધરાવતા લોકો માટે બીજો કાયદો? હવે આ સમગ્ર મામલે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ શું નિર્ણય લે છે અને આરોપીઓ સામે કેટલી કાર્યવાહી થાય છે અને ગામમાં ચાલી રહેલા દારૂના ધંધા સામે શું પગલાં ભરાય છે, તેના પર સૌની નજર મંડાયેલી છે। ત્યારે આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।